કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું ચર્ચા કરવાના છે? આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2 એટલે કે સ્વાધ્યાય 9.2 ને ચર્ચા કરીશું. મને ખ્યાલ છે ત્યાં સુધી દરેક વ્યક્તિના આ સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ ગયું હશે, પણ છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ હશે જેમણે કમ્પ્લીટ નહીં કર્યું હોય ને કંઈક ડાઉટ્સ હશે, એટલા માટે કહીને જ મેં આ લેક્ચર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સો અહીંયા આપણી પાસે શું છે, પહેલો જ સવાલ જોઈ લો તો આપ્યો છે 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. 1 થી લઈને ક્યાં સુધી? 2001 સુધી. 1 થી 2001 સુધી કીધું છે. 1 થી 2001 ની વચ્ચે નથી કીધું, બરાબર? એટલે 1 થી 2001 ની સુધી કીધું છે એટલે શું છે, 1 અને 2001 પણ આવશે અંદર. ચાલો હવે શું છે મારી પાસે અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે આમાં કેટલા પૂર્ણાંકો આવેલા છે, એટલે કે આમાં નંબર ઓફ સંખ્યા કેટલી છે, તો કેના જાણશું આપણે. પહેલું પદ શું છે? a બરાબર 1, d બરાબર શું છે 2, tn બરાબર શું છે 2001. tn નું સૂત્ર બોલો જલ્દીથી. a plus n minus 1 into d. tn છે 2001, a છે 1 plus n minus 1 into 2. so 1 આ બાજુ આવશે એટલે શું થઈ જશે? 2000 divided by 2 બી લઈ લો, n minus 1 આવી ગયા તમારા 2000 divided by 2 એટલે કે 1000. અને આ જે n minus 1 છે એનું plus 1 લઈ લો તો n બરાબર શું આવી ગયા? n બરાબર આવે છે 1001. તો કેટલા પદો છે આની અંદર? 1001 પદો છે. ચલો જલ્દીથી બોલો. Sn નું સૂત્ર, સરવાળાનું સૂત્ર શું થાય? n by 2 a plus tn. યાદ છે સૂત્ર? પ્રથમ પદ પ્લસ છેલ્લું પદ ગુણાકારમાં શું આવશે? કુલ પદો છેદમાં 2. સો 1001 divided by 2 1 plus 2001. સો અહીંયા શું આન્સર આવી ગયો? 2002 divided by 2 તો શું થશે? 1001 નો વર્ગ. અને 1001 નો વર્ગ તમારે લખવો હોય તો આવો આવશે. ચેક કરો, આપણે ગણી લઈએ. 000 1001 and last માં શું આવશે? 1001. so 100201. આન્સર શું આવશે? 100201. so બહુ સિમ્પલ દાખલો છે, બહુ વધારે આમાં લાંબુ દોડાવશું નહીં આપણે, પણ તમે અહીંયાથી એક વસ્તુ તો સમજી ગયા છો કે એને સોલ્વ કરવો. નેક્સ્ટ લઈ લઈએ. ચાલો લખી લો જલ્દીથી વિડિયો પોસ્ટ કરીને. 100 અને 1000 વચ્ચેની 5 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. 100 અને જસ્ટ મિનિટ યસ 100 અને 1000 ની વચ્ચેની 100 અને 1000 ની વચ્ચે કીધું છે, બરાબર? એટલે 100 અને 1000 ને લેવાના કે નહીં લેવાના? નહીં લેવાના, બરાબર ને? 100 અને 1000 ની વચ્ચે એટલે સારી શરૂ થશે 105 થી શરૂ થશે અને ડેશ 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 5 ને 110 5 થી ગુણિત કીધી છે તો ક્યાં સુધી જશે? 995 સુધી જશે, કારણ કે 1000 ને લેવાના નથી. તો કેટલા લોકોને આવી રીતે શ્રેણી લખતા આવડી ગયું છે? બરાબર છે? રકમ આગળ કઈક વસ્તુ આપી તો તમે શ્રેણી તો લખી જ શકો ને. ચલો પ્રથમ પદ શું આવશે? પ્રથમ પદ a બરાબર શું છે? 105. સામાન્ય તફાવત બરાબર શું છે? d બરાબર 110 minus 105 બરાબર 5. tn બરાબર શું છે? તો કે 995. તો જલ્દીથી n શોધી લો. શું શોધી લો જલ્દીથી? n. તો જોઈ લો અહીંયા શું છે? 995 is equal to 105 plus n minus 1 into 5. ઓકે 105 આ બાદ લઈ આવશું તો શું થશે? અહીંયા આવશે 890. 890 is equal to n minus 1 into 5. 5 વડે ડિવાઇડ કરો તો શું આવશે? 5 * 5 ને 39 તો આવશે 7 * 35 38. n minus 1 બરાબર 178 એટલે n બરાબર શું આવી ગયું? 179. તો કેટલા પદો છે આની અંદર? 179 પદો છે. આપણને શું પૂછ્યું છે? આનો સરવાળો બાદબાકી શું પૂછ્યું છે? સરવાળો પૂછ્યો છે. સરવાળા માટે સૂત્ર શું આવશે? Sn બરાબર a plus last term n by 2. ઓકે, તો n by 2 શું છે? 179 divided by 2. અહીંયા શું છે? જલ્દી બોલો. 105 plus 995. તો પહેલા આને 5 એડ કરી દઉં તો શું આવશે? 1000 + 100 એટલે 1100 આવશે. 1100 ગુણ્યા 179 divided by 2. ઓકે, તો અહીંયા તમે એક કામ કરી શકો, 2 વડે ભાગાકાર જવા દેશો. 5 * 10 0. 550 ગુણ્યા 179. so 179 into 5 શું આન્સર આવશે? 0. ના 50 45 5 વધી 4 9 35 ને 4 9 વધી 3 5 * 5 ને 3 5 * 5 ને 3 855. ઓકે યસ 855. હવે અહીંયા 855 જ આવવાના છે.
So answer will be y 4 raised to 1 18 raised to 1 9 98450. શું આન્સર આવશે 98450. અને ગુણાકાર શું આવશે 98450. ચલો લખી લો જલ્દીથી. સો ગુણાકારમાં કોઈ ભૂલ ના થાય એ ધ્યાન રાખજો. તમારા કરતી બહુ સિમ્પલ રીતે તમે આને પણ સોલ્વ કરી ચૂક્યા છો. સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયો આપણો. આગળ જઈએ ચાલો. શું છે થર્ડ ક્વેશ્ચન શું કહે છે બોલો. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a છે. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a છે અને પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. ચલો પ્રથમ 5 પદોનો સરવાળો પ્રથમ 5 પદનો સરવાળો શું લખ્યું છે પછીના 5 પદોના સરવાળાને એટલે 1 થી 5 પદોનો સરવાળો બરાબર છે એવું જ કહેવા માંગે છે. પ્રથમ 5 એટલે કયા કહેવાય 1 થી 5 પછીના 5 પદોનો સરવાળો પછીના 5 પદોનો સરવાળો એટલે કયા કહેવાશે પછીના 5 પદો કયા હશે 6 થી 10 લઈને 6 થી 10 નો સરવાળો એટલે કે 6 થી 10 નો સરવાળો ના 1/4 ભાગનો છે એટલે આનો જે જવાબ આવશે એના કેટલા ભાગ ગુણાકારમાં આવશે 1/4 ભાગ. તો આપણી પાસે શું મળી ગયું પ્રથમ 5 પદનો સરવાળો એ પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. સો સાબિત કરો કે 20મું પદ -112 હશે. સાબિત કરો કે T20 will be -112 है ना. यस तो सिंपल છે કે અઘરું છે મને એ કહી દો ચાલો જલ્દીથી. સિમ્પલ છે કે અઘરું છે? મારા ખ્યાલથી સિમ્પલ છે. કેમ? કારણ કે હું શ્રેણી બનાવું છું. મને શ્રેણી શું યાદ રાખી લીધી મેં શ્રેણી બરાબર a a+d a+2d ડેશ 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 a+ કેટલા પદો છે કુલ 10 તો 10 એટલે 9d લખી દીધું. કેટલા લખી દીધા 9d લખી દીધું. ચાલો પહેલા આના કીધું પ્રથમ 5 પદોનો સરવાળો શું આવશે તો કે a+d a+2d કાં તો પછી આપણે સૂત્ર લગાવી દો. શું આવશે સૂત્ર બોલો. સબ કેટલા લોકોને એ ખબર પડે છે કે અગર હું a1 a2 a3 a4 a5 a10 લખું છું બરાબર. ચલો બધા લખી દઉં a6 a7 a8 a9 અને a10 બરાબર 10 પદો છે મારી પાસે. સપોઝ મને આટલું તો શોધતા આવડે છે a1 થી a5 શોધતા કોને નથી આવડતું મારે દરેક વ્યક્તિને આવડે છે બટ મારે આ શોધવાનું બાકી છે. તો હું વચ્ચેથી કોઈ સરવાળો તો શોધી નથી શકતો બટ અગર દિમાગ લગાવો મારે આ જોઈએ છે. શું જોઈએ છે તમને આ જોઈએ છે. અગર તમે આ આખું શોધી લો શું શોધી લો આખું શોધી લો કયું a1 થી લઈને a10 સુધીનું શોધી લો અને એમાંથી આને બાદ કરી દો તો શું બાકી રહેશે આવડો ભાગ બાકી રહેશે કે નહીં. શું કરું છું પાછું ધ્યાન આપો a1 થી લઈને a10 સુધીનો સરવાળો લઈ લઉં એમાંથી 5 પદોનો સરવાળો હું બાદ કરી દઉં તો કયો સરવાળો બાકી રહેશે a6 a7 a8 a9 10. સમજ આવે છે કે હું 10 પદોના સરવાળામાંથી પહેલા 5 પદોનો સરવાળો કાઢી નાખીશ તો કયા સરવાળા રહેશે મને પાછળના 5 પદોનો સરવાળો મળશે. એનો મતલબ કે આની જગ્યાએ હું શું લખી શકું પહેલા 5 પદોનો સરવાળો શું આવશે કોણ કહી શકે મને s5 ચલો 1/4. અહીંયા મેં શું કીધું તમને પહેલા કેટલા પદોનો સરવાળો કરશું ટોટલ બધા જ પદોનો એટલે બધા પદો એટલે કેટલા s10 10 પદોનો સરવાળો એમાંથી હું શું બાદ કરી નાખીશ પ્રથમ 5 પદોને બાદ કરી નાખીશ બરાબર છે. તો આ આપણી પાસે શરત આપેલી છે. હવે s5 બરાબર શું થશે મને કહી દો n/2 2a પ્લસ 5 - 1 into d n કેટલા છે 5 આવશે ને યસ. ચલો એ જ વસ્તુ અહીંયા બોલો 1/4 યા તો એક કામ કરો આને આપણે જ લઈ આવો પહેલા જો કે રીતે s5 આપ્યું છે અને 4 ને અહીંયા લઈ આવશો એટલે શું થશે 4s5 - s5 આવે આવશે એટલે શું થશે પ્લસ s5 = s10. હવે s5 તો કોમન લઈ લેશો એટલે શું આવશે 5s5 = s10. ચલો જલ્દી બોલો s5 ની કિંમત બોલો તો 5/2 2a શું છે a શું છે 2 એટલે 2 પ્લસ 5 - 1 into d સેમ વસ્તુ ઇક્વલ ટુ માં શું આવશે s10 તો શું આવશે 10/2 2 into 2 પ્લસ 10 - 1 into d. ચલો આન્સર બોલો 5 5 25 યસ 25/2 યા તો તમે 2 બંને બાજુથી કેન્સલ કરી શકો क्या હું બંને બાજુ કેન્સલ કરી શકું યસ અહીંયાથી 5 પણ કેન્સલ થશે એકવાર 5 પણ એકવાર કેન્સલ થઈ ગયું તો અહીંયા બાકી શું રહ્યું ચેક કરો 5 × 4 20 5 × 4 20
5 - 1 4 4 50 20 એટલે પાછા 20d આવી ગયા ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા 2 * 2 * 2 8 સો અહીંયા આવી ગયું 8 પ્લસ 10 - 1 9 9 * 2 18 18d સો 18d ને આવા લઈ જાવ તો શું થઈ જશે જલ્દી બોલો 18d આવા જશે તો શું થઈ જશે 2d થઈ જશે એન્ડ 8 - 20 કરશો એટલે શું મળશે -12 8 - 20 કરશો એટલે શું -12 તો d બરાબર શું મળી ગયા -6 d બરાબર તમને શું મળી ગયું -6 તો અનનોન શું હતું d ની વેલ્યુ આપણને નથી ખબર તો d ની કિંમત કેટલી આવી ગઈ -6 તો કેટલા લોકો કહી શકશે કે tn હું શોધી લઈશ કેવી રીતે a + n - 1 * d એ મને -112 આપ્યું છે 2 + n - 1 * -6 સો 2 ને આવા લઈ આવશો એટલે શું થશે -114 માઇનસ માઇનસ પ્લસ 6 આ બાજુ આવશે તો શું થશે -6 ઇઝ ઇક્વલ ટુ -6n ઇઝ ઇક્વલ ટુ -6n તો -6n ઇઝ ઇક્વલ ટુ 120 આવે છે -120 સો n વિલ બી 20 તો કયું પદ છે આ t20 n બરાબર 20મું પદ છે કયું -112 કેટલા લોકોને સમજ આવી ગઈ આ વસ્તુમાં આ કેવી રીતે લખ્યું કેટલા લોકોને સમજ પડી ગઈ જેને આવડી ગયું એ તો પછીની વસ્તુ બધા જ કરી લેવાના છે સો મારે જોઈતું હતું a6 થી a10 નો સરવાળો મેં શું કર્યું s10 માંથી s5 બાદ કરી નાખ્યા સિમ્પલ છે સમજાય છે હું બહુ જ ધીમેથી બહુ જ નીચલા લેવલ પર તમને સ્વાધ્યાયના દાખલા કરાવું છું કેમ કે બોર્ડમાં આપણા માર્ક્સ કમ્પ્લીટલી આવવા જોઈએ 11 ની વાત છોડો 12 માં આવવા જોઈએ તો 11 થી પ્રેક્ટિસ કરશું તો 12 માં બી આપણે એવા બનશું સો મારા જે ક્લાસ વર્કમાં હું તમને દાખલાઓ ગણાવું છું એ JEE ના બેઝ પર કે યાર હાયર લેવલ ક્વેશ્ચન તમને લઈ જવા માટે એવા દાખલા કરાવું છું અગર તમને ત્યાં સમજ નથી પડી તો બેઝિક તો તમે સમજી જ શકો છો જે સિમ્પલ ક્વેશ્ચન્સ છે એને તો તમારે અટેન્ડ કરવા જ પડશે ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ આમાં ચલો તો લખી લો જલ્દીથી चलो नवा सवाल ले लिए चौथा सवाल -6 - 11/2 -5 ડેશ સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો Sn -25 તો n બરાબર ક્વેશ્ચન માર્ક કેટલા પદોનો સરવાળો -25 થાય છે સિમ્પલ વસ્તુ છે મારા ખાતે કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી એટલે a બોલો શું આવશે -6 d બોલો -11/2 -6 -11/2 શું લખાશે અગર લસા લઈએ તો શું આવશે -11 + 12 / 2 = 1/2 તો +1/2 આવે છે d ચાલો d મળી ગયો a મળી ગયો હવે શું શોધવાનું રહ્યું મને કહો Sn બરાબર n/2 2a + n - 1 * d હવે જલ્દીથી આન્સર બોલો Sn બરાબર શું આપ્યું છે -25 n તો આપણને ખબર નથી એટલે n/2 2a બરાબર શું થશે -2 * -6 તો -12 + n - 1 * ½ d ઓકે ચલો હવે આપણે શું કરીએ આનું LCM બી લઈ લો જે લઈ શકાત તો એ બધું કરી લો તો 2 અહીંયા લઈ જાવ એટલે -50 થઈ જશે યસ n અહીંયા શું આવશે 2 LCM લેશું એટલે આ શું થઈ જશે -24 -24 plus n - 1 into 1 અને 2 જે લસા આવ્યો તો એ ક્યાં આવશે અહીંયા આવીને ગુણાઈ જશે સો -100 is equal to n મતલબ કે અંદર લઈ જઈએ તો -24n પછી શું આવશે -1 સો -n બીજા આવશે પ્લસ n એટલે પ્લસ n² પણ આવશે કેટલા કોને ગણતા આવડે છે કૌંસ ખોલીને બરાબર છે ને તો ચાલો જલ્દી બોલો n² વાળું પદ આવા છે એટલે n² -25n + 100 is equal to 0 તો 20 50 100 થશે એટલે હવે શું પડી જશે n - 20 અને n - 5 તો n is equal to 5 and n equal to 20 તો બંને માટે તમને શું મળશે n બરાબર 5 માટે પણ તમને સરવાળો શું મળશે -25 n બરાબર 20 માટે પણ તમને સરવાળો શું મળશે -25 સમજાય છે તો એ વસ્તુની યાદ છે n બરાબર શું આવે છે બે કિંમત આવે છે શું આવશે 5 અથવા 20 કોઈ પણ લઈ લો તમે જવાબ શું મળશે -25 મળી જશે સિમ્પલ સવાલ જે તો અહીંયા સોલ્વ કરવામાં કોઈ મિસ્ટેક ના થાય એ જોઈ લેજો
ચાલો આગળ જઈએ. પાંચમો સવાલ શું કહે છે? એક શ્રેણીનું p મું પદ 1/q છે અને q મું પદ 1/p છે. સો p નોટ ઇક્વલ ટુ q માટે સાબિત કરો કે પ્રથમ pq પદોનો સરવાળો 1/2 pq + 1 છે. ઓકે, આપેલ છે શું આપેલ છે કે ap બરાબર 1/q છે અને aq બરાબર 1/p છે. ઓકે, આમાં કોઈ મિસ્ટેક નથી થાય ને? ચાલો, ap બરાબર શું થાય? આપણે શોધવાનું શું છે? pq પદોનો સરવાળો. શું શોધવાનું છે? pq પદોનો સરવાળો. એટલે કે આપણે spq, પહેલા spq નું સૂત્ર બનાવી દો. spq બરાબર શું થશે? pq ના છેદમાં 2 1 a plus pq minus 1 into d. તો સૌથી પહેલી વસ્તુ આપણે જે શોધવાનું છે એ છે d શોધવું પડશે, a શોધવું પડશે, તો જ આપણો આન્સર મળશે. સો a અને d એટલે આપણે કરશું ap બરાબર શું મળી ગયું? a plus n minus 1 કે p minus 1 into d is equal to 1/q અને a plus q minus 1 into d is equal to શું થઈ ગયું? 1/p. તો જેવું તમે માઈનસ કરશો એટલે a will be cancel થઈ જશે. સો a will be cancel, no problem. p minus 1 minus q minus 1 into d is equal to 1/q minus 1/p. બરાબર લખ્યું કે ખોટું લખ્યું? બરાબર, p minus 1 minus q minus 1. સો તમે જરા આને એલોબરેટ કરશો ત્યારે p minus 1 તો minus 1 જ રહેશે, minus q plus 1. સો 1 1 cancel out, p minus q આવી ગયું. d અહીંયા આપણે LCM લઈએ તો શું આવશે? p minus q divided by pq. સો અહીંયા પણ શું રહી ગયું? p minus q. અહીંયા પણ શું રહી ગયું? p minus q. તો d will be 1/pq. d તમને શું મળી ગયો? 1/pq મળી ગયો. સો d ની કિંમત મને મળી ગઈ છે. હવે શું ની બાકી રહી? કિંમત a ની. a માટે હું શું કરું? 1 માં મૂકી દઉં. d ની કિંમત શું મૂકી? 1/pq મૂકી દઈશ is equal to 1/q છે. સો a will be, આનો ગુણાકાર અંદર કરીએ તો શું થશે? ચલો પહેલા ગુણાકાર કરી લો. તો ગુણાકાર કરતાની સાથે શું આવશે? 1/q minus 1/pq is equal to 1/q. so 1/q will be cancel. so a will be શું આવશે? 1/pq. so a પણ શું આવી ગયા? 1/pq. d પણ શું આવી ગયું? 1/pq. તો શ્રેણી શું બનશે? 1/pq. આમાં 1/pq આવી ગઈ તો શું થશે? 2/pq 3/pq. સમજાય છે? આ રીતના શ્રેણી બનશે. હવે શ્રેણી આપણને ખબર પડી ગઈ છે. આપણે કેટલા ટર્મ માટે જોઈએ છે? pq પદ માટે જોઈએ છે. કેટલા માટે? pq માટે. તો આપણે મૂકી દઈએ spq is equal to pq ના છેદમાં 2 બ્રેકેટમાં a શું છે? 1/pq પ્લસ pq minus 1 અંદર શું છે? 1/pq. કારણ કે d ની કિંમત 1/pq છે. સો જલ્દીથી તમે મને pq/2 ને એમને રહેવા દો, અંદરનું બોલો. 1/pq તો આવી ગયું. ઓકે, આનો ગુણાકારની સાથે કરશું એક બંને પદ સાથે તો શું થશે? પહેલા પદમાં 1 આવશે, બીજા પદમાં 1/pq આવશે. કઈ મિસ્ટેક તો નથી ને? સાબિત શું કરવાનું છે? કઈ રોંગ લાગે છે? જસ્ટ અ મિનિટ. યસ, ક્યાં મિસ્ટેક થઈ ગઈ? અહીંયા 2 છે, 2a આવશે ને? શું મિસ્ટેક? 2a. તો આ 2/pq આવશે. 2/pq માંથી 1/pq જશે તો શું રહેશે? pq/2 બ્રેકેટમાં રહેશે 1/pq પ્લસ 1. ચલો LCM લઈ લો. અહીંયા LCM લેશો એટલે શું મળશે? pq/2 બ્રેકેટમાં 1 પ્લસ pq ડિવાઇડ બાય pq. pq will be cancel. તો આન્સર મળશે 1/2 pq પ્લસ 1. ચાલો, શું આ વસ્તુ સાબિત કરવાની હતી? આપણે ચેક કરો. રકમમાં શું સાબિત કરવા કીધું હતું? રકમમાં સાબિત કરવા માટે આ જ કીધું હતું. તો શું સાબિત થઈ ગઈ છે? મતલબ કે તમારે શું છે? જે શોધવાનું કીધું છે ને એને પેલું સૂત્ર લખી દેવાનું. જેવું તમે સૂત્ર લખશો તો તમને ખબર પડશે કે મને a પણ જોઈશે, મને d પણ જોઈશે. અને a અને d ક્યારે મળશે? જ્યારે તમને બે ઇક્વેશન આપેલા હોય, બે પદો આપેલા હોય ત્યારે તમે એનામાંથી શું શોધી શકો? બે વેરિયેબલ એટલે બે ચલ તો શોધી શકો, d પણ શોધી શકો અને a પણ શોધી શકો. તો સુરેખ સમીકરણનો સવાલ થઈ ગયો યાર. તો અહીંથી તમે d ની કિંમત 1/pq શોધી, a ની કિંમત 1/pq શોધી, એટલે આપણને એક શ્રેણી મળી ગઈ. અને આ શ્રેણી માટે a કોણ થઈ ગયું? 1/pq, d કોણ થઈ ગયું? 1/pq. સો spq બરાબર pq આ છે 2 અંદર બ્રેકેટમાં 2 into a એટલે કે 2/pq પ્લસ જે નંબર છે કેટલા છે? pq છે એટલે pq minus 1 into d is equal to 1/pq. તો બસ સોલ્ટ આઉટ કરવાનું છે અને આન્સરમાં શું આવે છે? 1/2 pq plus 1. ચલો, કેટલા લોકોનો દાખલો સાચો થઈ ગયો છે?
જો અગર ના થયો હોય તો નો ડાઉટ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમારી સાથે સાથે ઘણા બધા છોકરાઓના દાખલો નહીં થયો હોય, સો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે સમજ પડી ગઈ ને, તો ચાલો લખી લો. चलो આગળ જઈએ. चलो 6th क्वेश्चन बोलो. सिक्स क्वेश्चन. समांतर श्रेणी 25, 22, 19 ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો. અરે રે, ઓકે, તમારે શોધવાનું શું છે? એક્ચ્યુઅલી શું શોધવાનું છે? એ આપેલો છે 25, 22, 19, એટલે એ આપેલો છે 25. ડી આપ્યો છે -3. ચેક કરો. 22 - 25 -3. અને આપણને SN આપેલો છે 116. તો n શોધવાનો છે. કહેવાનો મતલબ n SN બરાબર n/2 2a plus n - 1 into d. બધાને ખબર છે આ ફોર્મ્યુલા. SN બરાબર 1/6 116. 25 n શું છે નથી ખબર, n/2 લખી દો. 2 ગુણ્યા 25 plus n - 1 into -3. જલ્દી આન્સર બોલો. n/2 50 plus કે -3n plus 3. ઓકે, 50 plus 3 53. n ને પણ આ 2 ને અહીંયા લઈ લો તો શું થશે? 220 નોટ સો 116 એટલે શું થશે? 232. 2 અહીંયા લેશું એટલે શું થશે? 232 થઈ જશે. અંદર શું આવશે? 50 + 3 53n પ્લસ કે -3n સ્ક્વેર. સો 3n સ્ક્વેર આપણે લઈ આવો તો 3n સ્ક્વેર minus 53n plus 232 is equal to 0. તો 232 ના અવયવ પાડો જલ્દીથી. અવયવની રીતે જોઈ લઈએ કે પછી શું કરશું આપણે? શ્રી સિદ્ધરાચાર્ય વાળું ફોર્મ્યુલા પણ યુઝ કરી શકો તમે. બટ એમાં 53 નો સ્ક્વેર કરવો પડશે, બહુ ડિફિકલ્ટ થઈ જશે. સૌથી પહેલા શું કરો? 232 ના બે ભાગ પાડો. 232 ના બે ભાગ શું થશે? પહેલા તો આપણે કેટલા વડે ગુણ્યું? 116 into 2. આના બે વડે ભાગશું તો શું થશે? 2 × 10 અને 8 = 16 2. હજી બે વડે ભાગીએ તો શું થશે? 2 × 2 = 4 2 × 9 = એટલે કે 29 × 2. સો 232 ને હું શું લખી શકું? 29 × 8 ઓકે ઇન્ટુ 3. તો તમે ચેક કરો કેવી રીતે કરશો. યસ, 8 તરી 24. 29 અને 24 નો ગુણાકાર કરી શકો. 29 અને 24 નો ગુણાકાર શું આવશે? ચલો બોલો. 3n સ્ક્વેર minus 29n plus या तो 29 ને પાછળ રાખો. શું રાખો? 24 ને આગળ રાખો. 24n minus 29n plus 232 is equal to 0. સમજાય છે? તો આ રીતે તમે અવયવ પાડતા આવડવા જોઈએ. 3n સ્ક્વેર અને -24n માંથી શું સામાન્ય નીકળશે? 3n સામાન્ય નીકળશે તો અંદર શું રહેશે? n - 8 પ્લસ કે માઇનસ આવશે. માઇનસ શું કોમન નીકળશે? 29. તો અંદર શું રહેશે? n - 8 બરાબર શું દેવાશે? 0. સો વેલ્યુ શું મળી ગઈ? n બરાબર 29/3 और n બરાબર 8. આપણે તો કેવી લેવાની છે? એની સંખ્યા પૂર્ણાંક લેવાની છે. તો જવાબમાં શું આવશે? n બરાબર 8. તો n બરાબર એટલે કે 8 પદોનો સરવાળો તમને શું મળે છે? 116 મળે છે. આપણે પૂછ્યું શું છે? n tn શોધવાનું છે. tn શોધવાની બે રીત છે. એક તો સૂત્ર પ્રમાણે મૂકી દો તો શું આવશે? a + 8 - એટલે t8 શોધવાનું છે. એટલે કે 8 નું પદ શોધવાનું છે ઇન્ટુ d. a શું છે? જલ્દી બોલો. a છે 25. 8 - 1 શું થશે? 7. અને d શું છે? -3. 7 તરી 21. તો કેટલા થઈ ગયા? 25 - 21 બરાબર શું થઈ ગયું? 4. સો આન્સર શું થશે તમારો? 4. તો 8 નું પદ તમારું શું આવે છે? આન્સરમાં 4 આવે છે. ચાલો લખી લો જલ્દીથી. ચાલો તો આગળનું જોઈએ. ચાલો કયો સવાલ આવી ગયા આપણે? 7મો સવાલ. જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1 હોય એટલે કે ak બરાબર શું હોય? 5k + 1 હોય તેના n પદોનો સરવાળો. કેટલો થશે? સો 5k + 1 છે તો જલ્દી બોલો. a1 શું થશે? 5 * 1 + 1 = 6. a2 શું થશે? 5 * 2 + 1 = 11.
સો જલ્દીથી બોલો d બરાબર શું આવી ગયું a2 a1 બરાબર 11 6 5. સો d ની કિંમત શું આવી ગઈ? એમ તો તમે જોશો એટલે તમને ખબર છે. યાદ છે સૂત્ર? અગર યાદ હોય તો મને કહો. an બરાબર d/2 n dn પ્લસ a/2 એવું કંઈક a માઈનસ d/2. યાદ છે આ સૂત્ર? એના પરથી જ બનાવ્યું છે. d શું તો ડાયરેક્ટ m નો મલ્ટીપ્લાય શું છે 5. તો આપણે આને બોર્ડમાં વાપરશું નહીં. સો આ શું થઈ ગયું? d પણ મળી ગયું, a પણ મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? n પદોનો સરવાળો. તો sn બરાબર n/2 2a plus n minus 1 into d. So n/2 a શું આવશે 2 into 5 2 into 5 2 into 6 2 into 6 તો શું આવશે 12 plus n minus 1 into 5. So answer will be n/2 12 minus 5 मतलब કે 7 plus 5n. So આ શું થઈ ગયું? sn નો ફોર્મ્યુલા થઈ ગયો જે એકદમ સિમ્પલ તરીકેથી આવી ગયું. કેટલા લોકોને સમજ પડી ગઈ? પહેલા a1 શોધી લો, પછી a2 શોધી લો, પછી એના બદલે d શોધી લો. એટલે a1 a2 અને d એટલે કે a અને d મળી ગયા અને કિંમતમાં મૂકવાનું છે. ચલો કરી દો જલ્દીથી, બહુ સિમ્પલ હતું. અચળ pq માટે જે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો pn qn² હોય તેનો સામાન્ય તફાવત શોધો. આપણને શું આપ્યું છે? sn બરાબર pn qn². ચલો બહુ સિમ્પલ તરીકેથી થઈ જશે. જો કે રીતે sn આપ્યું છે એટલે તમે s1 લખશો તો શું મળશે તમને? a1 બરાબર શું મળશે? p * 1 + q * 1² is equal to શું થશે? p + q is equal to શું થશે? p + q. તો s1 એટલે કે એક પદનો સરવાળો શું મળી ગયો? p + q is equal to p + q. ચાલો હવે હું બીજું બોલું છું. s2 બરાબર શું થશે? તો કે a1 + a2 થશે. એના બરાબર શું આવશે? p * 2 + q * 2² is equal to શું થશે? 2p + 4q. 2p + શું આવી ગયું? 4q. હવે કેટલા લોકોને ખબર છે કે a1 + a2 માંથી હું a1 બાદ કરીશ એટલે કે s2 માંથી s1 બાદ કરીશ તો મને શું મળશે? a2 મળશે. જુઓ આમાંથી આ બાદ કરો તો a1 કેન્સલ આઉટ તો શું મળશે? ખાલી a2. એનો મતલબ આન્સરમાં શું આવશે? 2p + 4q 2p + 4q minus p + q. So answer will be p + 3q. Answer will be 3 + p + 3q. હવે d બરાબર શું થાય? કોઈ મને કહી શકે? બધાને ખબર છે a2 - a1 થશે. d બરાબર શું થાય? સામાન્ય તફાવત બરાબર a2 - a1. a2 ની કિંમત શું શોધી આપણે? p + 3q. a1 ની કિંમત શું છે? p + q. So answer શું થશે? pp will be cancel. 3q - q 2q. So તમારો આન્સર શું આવશે? 2q આવશે. તો d તમારો શું આન્સર આપે છે? 2q. ચલો કેટલા લોકો ડાયરેક્ટ ફોર્મ્યુલાથી આન્સર બોલ દેતે? શું આવે છે આન્સર? મને ખબર છે a - d/2 n + d/2n² is equal to sn. યાદ છે આ ફોર્મ્યુલા? તો n² સાથે મલ્ટીપ્લાય કોણ છે? q. તો d/2 બરાબર શું હશે? q એટલે d is equal to 2q. આવી ગયો આન્સર. સો બોર્ડમાં છે એટલે આપણે આ ડાયરેક્ટ વાપરશું નહીં. તો કેટલા લોકોને સમજ પડે છે? પહેલા મેં શું શોધ્યું? s1 જે બરાબર શું છે? a1. પછી મેં શોધ્યું s2 જેના બરાબર શું લખી શકાય? a1 + a2. ઓકે. અને a1 + a2 માંથી મેં શું મેળવ્યું? a2 મેળવી લીધું. a2 મેળવ્યા પછી શું મેળવ્યું? મેં d બરાબર a2 - a1 કરી દીધું. ચલો લખી લો. બંને સરસ દાખલા હતા. આગળ જઈએ પછી. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળાનો ગુણોત્તર બે સમાંતર શ્રેણી. અહીંયા સમાંતર શ્રેણી કેટલી આપી છે? 2 આપી છે. એના સરવાળાનો ગુણોત્તર કેટલો છે? 5n + 4 / 9n + 4 6 9n + 6. સો 18મા પદોનો ગુણોત્તર શોધો. ઓકે ચલો પ્રથમ શ્રેણી જે આપી છે એનું યાદ રાખો. પ્રથમ શ્રેણી શું છે? a1 + d1 a1 + 2d1 ડેશ ડેશ ડેશ. દ્વિતીય શ્રેણી શું છે? કે a2 + d2 એ રીતે છે. ઓકે તમને ખબર પડી ગઈ કે પ્રથમ શ્રેણીનો પ્રથમ પદ a1 છે, દ્વિતીય શ્રેણીનો પ્રથમ પદ a2 છે. સામાન્ય તફાવત પણ એ રીતે અનુક્રમે d1 d2 છે. આટલું મને ખબર પડી ગઈ. સો sn1 is equal to sn2
ગુણોત્તર કેટલો આપ્યો છે બે શ્રેણીનો સરવાળાનો ગુણોત્તર 5n + 4 ડિવાઇડ બાય 9n + 6. ઓકે સો અહીંયા આપણે શું કરશું તો અહીંયા સૂત્ર મૂકો જો મળશે n/2 ડિવાઇડ બાય n/2 અંદર શું હશે 2a1 + n - 1 * d1 અહીંયા શું મળશે 2a2 + n - 1 * d2 is equal to 5n + 4 9n + 6. ચલો સૌથી પહેલા શું ઉડશે n/2 ઉડી જશે કે નહીં? ચલો આનો જવાબ શું મળશે બોલો. આનો જવાબ મળશે 2a1 પ્લસ કે માઈનસ d1 પ્લસ d1 * n. નીચે શું મળશે 2a2 માઈનસ d2 પ્લસ d2 * n is equal to શું મળી ગયું 5n + 4 અને 9n + 6. ચલો બે બાજુ કમ્પેરીઝન કરી શકશો, બંને બાજુ સરખામણી કરશો તો તમને શું મળશે જલ્દી બોલો. d1 બરાબર શું મળશે 5, d2 બરાબર શું મળશે 9. ચેક કરો કારણ કે n સાથે મલ્ટીપ્લાયમાં કોણ છે 5 છે, અહીંયા n સાથે મલ્ટીપ્લાયમાં કોણ છે 9. બીજું 2a1 - d1 બરાબર શું મળશે 4 અને 2a2 - d2 બરાબર શું મળશે 6. સરખામણી કરીને તમે જવાબ શોધી શકો છો કે નહીં જલ્દી બોલો. જસ્ટ અ મિનિટ. Just a minute. ઓકે તો સરખામણીથી તમને શું મળી ગયું d1 બરાબર 5, d2 બરાબર 9, 2a1 - d1 બરાબર 4, 2a2 - d2 બરાબર 6. સો જલ્દીથી d1 ની કિંમત આમાં મૂકશું તો શું મળશે 2a1 = -1 કે +1 +9. d1 આપણે જશે તો શું થશે 4 + 5 તો a1 = 9/2. સેમ અહીંયા બોલો 2a2 = શું થશે 6 + 9 એટલે કે 15 તો a2 will be 15/2. ઓકે તો આ બંને પરથી એક વસ્તુ સમજવા આવી જશે કે a1 a2 મળી ગયા છે તો હવે 18મું પદ શું થશે a1 + 18 - 1 d1 છેદમાં a2 + 18 - 1 d2 = 18મા પદોનો સરવાળો ગુણોત્તર લેવાનો છે. તો અહીંયા શું મળશે a1 ની કિંમત બોલો 9/2 પ્લસ 17 d1 ની કિંમત શું છે 4 છેદમાં બોલો 5 છે d1 ની કિંમત છે 5 નીચે બોલો શું છે 15/2 પ્લસ 17 d2 શું છે 6 9 છે d2 9 છે. સો આન્સર બોલો 2 ને આપણે શું લઈએ એલસીએમ લઈ લઈએ તો શું થશે 2 * 5 એટલે 10 એટલે 9 + 170 9 + 170 થઈ ગયા. બે ને મેં અહીંયા ગુણી નાખ્યા લસા લઈને અને આનામાં બી લસાનો છેદમાં શું હશે 2, આનામાં બી છેદમાં શું હશે 2 એટલે 2 ને ઉડાઈ શકું. યસ તો 2 અહીંયા ઉણાશે તો શું થશે 34 × 9 તો 15 + 34 × 9 એટલે શું થશે 34 × 9 306 જેવા કંઈક થશે. યા તો તમે સાઈડ પર કરી લો 34 × 9 = 9 4 = 6 ⁻³ 9 27 ને 3 306. ઓકે 306 આવે છે. તો આન્સર બોલો 179 / 321. આઈ હોપ યસ 321. સો આન્સર વિલ બી 179 / 321. ચેક કરો આન્સર આવે છે કે નહીં. યસ આ જ આન્સર આવે છે. સો આ રીતના પણ તમે આન્સર લાવી શકો છો. ચલો જલ્દી લખી લો. સમજ પડી ગઈ? કરી શકશો હવે? ચલો તો શું કરીએ સરખામણી કરી દીધી બરાબર. એના પછી તમને અવયવ સોરી a1 d1 a2 d2 પણ મળી ગયા. ચલો આગળ જઈએ. યસ 10મો સવાલ. ચલો સમાંતર શ્રેણીના p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો હોય તો પ્રથમ p + q પદોનો સરવાળો કેટલો હશે? સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો sp = sq હોય, sp = sq હોય તો sp + q શોધો.
તો જલ્દીથી પેલા sp શું થશે બોલો p/2 2a પ્લસ n માઈનસ કે p-1 p-1 into d એની સામે શું લખી શકું હું q/2 2a પ્લસ q-1 into d ચલો આન્સર બોલો શું આવશે p/2 માંથી 2/2 કેન્સલ તો શું આવી ગયું 2ap પ્લસ p² d minus pd is equal to યાદ તમે લખી શકો p² minus p d is equal to p² minus p is equal to અહીંયા શું મળશે 2aq plus q² minus q into d just a minute એના કરતા આપણે શું શોધવાનું છે ને એ પણ જલ્દી જોઈ લો p plus q divided by 2 શોધવાનું છે 2a plus p plus q minus 1 into d બરાબર આ શોધવાનું છે આનામાં તમને શું મળશે 2a plus pd મળશે અને 2a plus qd પણ મળશે ઓકે જસ્ટ અ મિનિટ p equal to q તો નહીં જોઈ ઓબ્વિયસ છે चलो આપણે એક કામ કરો 2a ને d ની કમ્પેરિઝન માં લખી દો 2a ને શું કરો d ની સાપેક્ષમાં લખી દઈએ તો 2a બરાબર શું લખી શકું p - q d વાળા બધા પદોને એમાં લઈ જાવ તો શું રહેશે જલ્દી બોલો d વાળા બધા પદોને એમાં લઈ જશો તો q² - p² - q + p બરાબર છે ચલો તો અગર p - q આમાંથી કોમન નીકળી શકે કે નહીં અગર આમાંથી p - q કોમન ન હોય આમાંથી શું લઉં q - p કોમન લે ચાલો q - p કોમન લે અંદર શું હશે q + p બાકી રહેશે આને હું શું લખી શકું q - p into p q + p લખી શકું કે નહીં q² - p² લખી શકું યસ માઈનસ આને શું લખી શકું q - p તો બંનેમાંથી શું કોમન નીકળશે q - p કોમન નીકળશે કે નહીં યસ નીકળશે તો 2a આને q - p હું લખી દઉં છું આને શું લખી દઉં છું q - p માઈનસ કારણ કે અહીંયાથી કોમન q - p નીકળશે સો d q - p અંદર શું રહેશે p + q - 1 p + q - 1 q - p કોમન અહીંયા પણ શું છે q - p q - p will be cancelled તો 2a is equal to શું આવી ગયું જલ્દી બોલો 2a is equal to -d p + q - 1 આવી ગયું 2a ની વેલ્યુ કેમ શોધી લીધી કારણ કે આપણે 2a ની વેલ્યુ અહીંયા મૂકી શકીએ તો અહીંયા 2a ની વેલ્યુ મૂકશો તો શું મળશે જલ્દી બોલો p + q/2 તો છે જ 2a ની વેલ્યુ શું મૂકશો -d p + q - 1 + d p + q - 1 શું સમજ પડી એકવાર પ્લસ વાળું એકવાર માઈનસ વાળું તો બંને will be cancel આઉટ બંને કેન્સલ થશે તો આન્સર શું થઈ જશે 0 સો અગર sp = sq હોય તો sp + q શું થશે 0 થશે આ બહુ જ અગત્યની વસ્તુ છે રિમાર્ક લખજો બહુ જ અગત્યની વસ્તુ છે હું તમને હમણાં બે MCQ લખીશ તમે બંને MCQ એક જ વારમાં સોલ્વ કરી નાખશો જેમ કે મારી પાસે છે s3 = 9 s7 = 9 then તો s10 will be what ચલો s8 will be 15 s2 = 15 then s10 = 1 આવા MCQ પૂછે તો તમે શું કરશો અરે કઈ નહીં કરીએ ડાયરેક્ટલી સમજવાનું છે કે p બરાબર શું છે sp બરાબર શું છે sq છે સો p + q બરાબર શું થાય ઓલવેઝ 0 સમજાય છે વસ્તુ તો p + q માં જ્યારે બંને સરવાળો સેમ હોય એક કેસમાં શું થશે આન્સરમાં 0 થઈ જશે ચાલો લખી લો સિમ્પલ આને 2a ના કમ્પેરિઝનમાં આપણે 2a બરાબર લઈ લીધું 2a ની વેલ્યુ અહીંયા મૂકી અને આપણે આન્સર મળી ગયો ચલો આગળ વધીએ 11મો સવાલ શું કહે છે एक समांतर श्रेणीना प्रथम p q અને r પદોનો સરવાળો અનુક્રમે s ચલો sp = a sq = b sr = c તો a/p q - r plus b/q
r minus p plus c by r p minus q is equal to 0 સાબિત કરો. ચાલો કોઈ વાંધો નહીં. સૌથી પહેલા જે આપ્યું છે એને પકડો. sp બરાબર એ તો sp બરાબર શું લખાશે? p by 2 2a plus p minus 1 into d is equal to શું લખાશે? a. સો અગર a by p આપણને અહીંયા શોધવાનું છે. શું શોધવાનું છે? જો a by p અહીંયા આપ્યો છે તો a by p અહીંયા ડાયરેક્ટ મળી જાય. શું આવશે? a by p લખી શકે 2a plus p minus 1 into d is equal to a by p. સો a by p તમારું શું આવશે? અગર આનો ગુણાકાર પણ લઈ લો સાથે સાથે ખબર પડશે. ગુણાકાર કરીશ તો શું મળશે? a plus p minus 1 into d by 2 is equal to a by p. એવી જ રીતે શું મળશે તમને? a plus q minus 1 d by 2 is equal to b by q. અને એવી જ રીતે શું મળશે? a plus r minus 1 into d by 2 is equal to શું મળશે? c by r. સમજ પડી? મેં શું કર્યું? જે આપેલું હતું એને જ યુઝ કર્યું છે. તો a by p બરાબર b by q બરાબર અને c by r બરાબર મને વેલ્યુ મળી ગઈ. કિંમત મૂકી દો બસ. આ અહીંયા લખો ડાબી બરાબર ડાબા બરાબર a by p શું લખશો? a plus p minus 1 d by 2 બ્રેકેટમાં શું આવશે? q minus r. ચલો પ્લસ a by ઓકે a minus a plus q minus 1 d by 2 શું છે? r minus p plus a plus r minus 1 d by 2 p plus p minus q. ઓકે તો સૌથી પહેલા શું કરો? a સાથે ગુણાકાર લઈ લો. a સાથે શું આવશે? q minus r plus r minus p plus શું હશે? p minus q. a સાથેની ડીલ કમ્પ્લીટ. ધેન d by 2 લઈ લો. ચલો d by 2 બરાબર શું થશે? d by 2 બરાબર p minus 1 નો q minus r સાથે ગુણાકાર. શું આવશે? જલ્દી બોલો. ચલો એકવાર આપણે લખી દઈએ પછી કરીએ. બરાબર છે ને? આવું તો કહી શકો ને તમે. સો ચાલો જલ્દી બોલો. અહીંયા કેટલા લોકો સમજે છે કે a ઉડી જશે? q minus t ઉડી ગયું, p minus p, r minus r આખું પછી શું થશે? 0 થઈ જશે. સો મારી પાસે શું વધ્યું? d by 2 અંદર શું વધશે? p into q pq p into r minus pr અને શું કહે કે minus q plus r. બરાબર લખ્યું કે ખોટું લખ્યું? બરાબર. ચલો અહીંયા બોલો q into r plus qr q into p minus qp minus 1 into r minus r minus 1 into p plus p. ચલો બીજું શું મળશે? અહીંયાથી rp r into q minus qr minus 1 into p minus p minus minus plus q. ચલો ચેક કરો શું ઉડે છે ને શું નથી ઉડતું. pq અહીંયા છે. pq બીજે કશે છે? યસ આયો pq qp ઉડી ગયા. pr અને rp છે ઉડી જશે પ્લસ માઈનસ. માઈનસ q પ્લસ q ક્યાં છે? અગર માઈનસ q અહીંયા છે તો પ્લસ q હશે હોવો જોઈએ. લાસ્ટમાં જો આવ્યું પ્લસ q માઈનસ q પ્લસ r માઈનસ r છે કશે? યસ આઈ લો. qr માટે rq qr આવ્યું. qr કેન્સલ. p માઈનસ p શું કે બધા જ વસ્તુઓ શું થાય છે? ઉડી જાય છે. સો આન્સર શું આવશે? d by 2 into 0 is equal to 0. તો કેટલા લોકોને સમજ પડી ગઈ કે સાબિત થઈ ગયું? બોલો આમાં કઈ ડિફિકલ્ટ હતું? સો તમારે ફક્ત અહીંયાથી કઈ કિંમત મૂકવાની હતી? a by p ની, b by q ની અને c by r ની કિંમત આના પરથી લઈને મૂકવાની હતી. જલ્દીથી લખી લો. બહુ સિમ્પલ દાખલો હતો. લેન્ધી હતો પણ દાખલો સીધો હતો, સહેલો હતો. સવાલ આવી ગયા. 12મો સવાલ આવી ગયા. 12મા સવાલમાં શું છે? એક સમાંતર શ્રેણીના m પદોનો અને n પદોનો સરવાળાનો ગુણોત્તર એટલે કે sm by sn is equal to m² by n² છે. તો સાબિત કરો કે m માં તથા n માં પદોનો ગુણાકાર શું થશે? 2m - 1 2n - 1. કારણ કે આ દાખલો આપણે ઓલરેડી ગણી ચૂક્યા છીએ. કયામાં? આપણી રીતમાં. યાદ છે? ના યાદ હોય તો આપણે કરી લઈએ. ચાલો શું કરશું? જલ્દી બોલો. સૂત્ર મૂકો ભાઈ. sm બરાબર શું છે? 2a
પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી. આગળ શું આવશે m બાય 2. નીચે શું આવશે n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ શું છે m સ્ક્વેર ના છેદમાં n સ્ક્વેર. સો પહેલું કામ તો mm ઉડાવશું, nn ઉડાવશું, નીચે શું વધશે 2 2 વિલ બી કેન્સલ. સો તમારી પાસે અગર આનો ગુણાકાર ચોકડી ગુણાકાર કરીએ તો 2a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી n ઇઝ ઇક્વલ ટુ m 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, ચોકડી ગુણાકાર કરી લીધો. યસ, આગળ જઈએ તો 2a ઇન્ટુ a 2an પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી nd ઇઝ ઇક્વલ ટુ m 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ md. સો a વાળા પદો સાથે લઈ લઈએ તો a બરાબર શું હશે n માઇનસ m. d વાળા પદો આપણે લઈ લઈએ તો શું થશે d કોમન લઈ લો, અંદર શું વધશે n માઇનસ એટલે nm n ગુણ્યા m nm માઇનસ m. આ વસ્તુ આ બધી આમ જશે એટલે mn શું થશે માઇનસ થઈ જશે અને માઇનસ n શું થઈ જશે પ્લસ n થઈ જશે. સમજાય છે આ વસ્તુ? યસ. તો mn mn will be cancel. સો અહીંયા પર શું આન્સર છે d is equal to n minus m. અહીંયા બી શું આન્સર છે 2a is equal to n minus m. સો n minus m will be cancel. સો 2a is equal to d મળે છે. શું મળે છે 2a is equal to d મળે છે. 2a equal to d મળી ગયો તો જલ્દી બોલો am divided by an બરાબર શું મળશે a plus n minus 1 into d m અને a plus n minus 1 into d. તો તમે શું કહી શકો d ની કિંમત મૂકી દો 2a. સો અગર હું a ને એમને રાખું છું, અંદર શું આવી ગયું m minus 1 into 2a, નીચે શું આવી ગયું a plus n minus 1 into 2a. બંનેમાંથી શું કોમન લઈ શકો? a કોમન લઈ લો તો અંદર શું વધશે 1 plus m minus 1 into 2 1 plus n minus 1 into 2. a will be cancel, so answer will be 1 plus 2m minus 2 1 plus 2n minus 2 which will be 2m minus 1 2n minus 1. બહુ સિમ્પલ સવાલ મેં કરી નાખ્યો છે, બધા વ્યક્તિ સમજી શકે છે આ સવાલને, બહુ ઈઝી છે. ફક્ત તમારે કરવાનું શું છે ચોકડી ગુણાકાર કરીને a અને d નો રિલેશન મેળવો. a અને d નો રિલેશન મળી જાય એટલે a અને d ની કિંમત આમાં મૂકી દો. તો તમે એક વસ્તુ સમજો કે જ્યારે બી તમને ગુણોત્તર મળે છે એનો મતલબ કે તમે શું કહી શકો ગુણોત્તરમાંથી તમે આનો રિલેશન મેળવી શકો, અધરવાઇઝ બીજો ઓપ્શન નથી. સો a ની જગ્યાએ d મૂકો યા તો d ની જગ્યાએ a મૂકો અને બીજો રેશિયો મેળવી લો. ચલો જલ્દીથી લખી લો. બહુ સિમ્પલ રીત, આ જે બોર્ડની રીત છે એ રીતે મેં તમને કરાવી દીધું. चलो આગળ જઈએ. જો 13મો સવાલ શું કહે છે? સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો છે 3n² + 5n અને સમાંતર શ્રેણીનું am પદ બરાબર 164 હોય તો m શોધો. ઓકે, બહુ સિમ્પલ સવાલ છે. સૌથી પહેલા a અને d શોધવાનું ફોર્મ્યુલા વાપરો. a કેવી રીતના મળશે કે s1 બરાબર a1 બરાબર 3 1 + 5 1 ઇઝ ઇક્વલ ટુ 8. તો a બરાબર શું આવી ગયું 8. પ્રથમ પદ શું છે 8. પછી આપણને ખબર છે s2 બરાબર શું લખશો તમે a2 + a1 ઇઝ ઇક્વલ ટુ શું થશે 3 2 નો સ્ક્વેર + 5 into 2 which will be 2 square is equal to 4 into 3 12 plus 10 is equal to 22. ઓકે, સો a2 plus a1 છે ને આ તો. સો તમને શું મળશે a2 બરાબર શું મળશે s2 minus s1. અગર a2 plus a1 માંથી તમે a1 બાદ કરશો એટલે શું મળશે તમને a2 મળશે. એ કેટલા આવશે 22 minus 8 બરાબર 14. a2 શું થઈ ગયા 14 થઈ ગયા. તો d જલ્દી બોલો, d શું આવશે a2 minus a1 is equal to 14 minus 8 is equal to 6. so a will be 8 d will be 6. મેઈન વસ્તુ મળી ગઈ. મેઈન વસ્તુ મળી ગઈ તો શું કરવાનું? સૂત્ર મૂકવાનું. કયું? n માં પદોનું. am બરાબર શું આપ્યું છે 164. સો અહીંયા તમે શું મૂકશો? a ની જગ્યાએ શું મૂકશો બોલો 8 plus m minus 1 into 6 is equal to 164. 8 આવે આવશે તો શું થશે m minus 1 into 6 is equal to 156 થઈ જશે.
चलो डिवाइड बाय 6 પણ કરી લઈએ. डिवाइड बाय 6 કરશો તો શું મળશે? 6 2 જા 6 6 જા 26. So m will be 27. m will be 27. તો 27th પદ હશે પ્લસ 27નું પદ શું હશે તમારું? 164 હશે. આ આપણે ઓલરેડી એકવાર આગળ જોઈ ગયા છે એટલે હું તમને વધારે ડિટેલમાં નથી સમજાવતો. જોઈ ગયા ને આ વસ્તુ? યસ, કર લો. કેટલા લોકોને એવું લાગે છે કે આપણે બહુ સહેલા દાખલાઓ કરીએ છીએ? કેમ સહેલા લાગે છે? કારણ કે આપણે ડિફિકલ્ટ વન આપણે જોઈ લીધા છે. चलो सवाल नंबर 14. 8 અને 26 વચ્ચે એવી પાંચ સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને. બરાબર? a અને b ની વચ્ચે પાંચ સમાંતર મધ્યક ઉમેરો. મારો સવાલ આવો પણ વાંચી શકું. કેટલા લોકોને ખબર છે આ સવાલ? આપણે એ જોયો છે. શું શોધતા હતા? એ સમયે સામાન્ય તફાવત શોધતા હતા. સામાન્ય તફાવત d બરાબર શું લખાશે? ચલો a અને b ની વચ્ચે એટલે a શું છે મારી પાસે? 8. b શું છે? 8 a1 a2 a3 a4 a5 26. જસ્ટ તમને એવું છે ને? ઓકે, કેપિટલ a1 પણ લખી શકો તમે. કેપિટલ રાખો એટલે આપણને ઈઝી રહેશે. સો a1 a2 a3 a4 a5. ઓકે, ચલો સૌથી પહેલા બોલો a બરાબર 8 આવી ગયું. a1 બરાબર શું આવી ગયું? a d is equal to a d. ઓકે, તો આને શું લખાશે? 8 d. a2 શું લખાશે? a 2d. તો 8 2d. a3 શું લખાશે? જલ્દી બોલો. a 3d. 8 3d. એવી જ રીતે a4 a5 અને b શું લખાશે? a 6d. કે 3 હતું ત્યારે 3d, 4 હશે ત્યારે 4d, 5 હશે ત્યારે 5d, તો b હશે ત્યારે 6d is equal to 8 6d is equal to શું છે? 26. So d will be what? 6d is equal to 26 minus 8 will be, ચલો 26 માંથી 8 જશે તો શું રહેશે? 18. So d will be 3. So d ની કિંમત શું મળી ગઈ? 3 મળી ગઈ. a ની કિંમત શું છે? 8. એટલે કે a બરાબર 8, d બરાબર 3. સો જલ્દીથી બોલો કયા કયા આન્સર આવશે? સમાંતર મધ્યક એટલે a1 શોધો શું આવશે? 8 3 is equal to 11. a2 બરાબર શું આવશે? 8 2 into 3 બરાબર 14. a3 બરાબર શું આવશે? 8 3 into 3 બરાબર 17. a4 બરાબર શું આવશે? તો કે 8 4 into 3 is equal to 20. અને a5 બરાબર શું આવશે? 8 5 into 3 is equal to 23. સો આ પાંચ સંખ્યા થઈ ગઈ જેને આપણે ઉમેરતા શ્રેણી કેવી બનશે? સમાંતર શ્રેણી બનશે. આના માટે ડાયરેક્ટ સામાન્ય તફાવત ડાયરેક્ટ સૂત્ર બોલો શું આવશે? b - a divided by n + 1. શું આવે છે કે જોઈ લો આન્સર, ખાલી ચેક કરવા માટે. 26 માઈનસ પહેલું પદ શું હતું? 8 ડિવાઇડ માં શું આવી ગયું? 5 + 1 એટલે 6. સો આન્સર શું આવશે? 18/6 બરાબર 3. તો એ અહીંયાથી પણ આવે છે. બટ આ રીતે તમે કરશો તો શું થશે? વેસ્ટ મેથડ થઈ જશે. ચાલો લખી લો. કુલ પદો કેટલા છે? n + 2 એટલે છેલ્લું પદ શું થશે? n + 1 નું પદ થશે. ડાયરેક્ટ આ સૂત્ર પણ યુઝ કરી શકો, ખોટું નથી. જો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક શું આપ્યું છે? એના બરાબર a n + b n ડિવાઇડ માં
a raised to n minus 1 plus b raised to n minus 1 હોય તો n નું મૂલ્ય શોધો. તો n શોધો. ચલો જોઈને કોઈ આન્સર આપી શકે? જોઈને કોઈ આન્સર આપી શકે? તો કે n બરાબર હું શું મૂકું તો મને ઉપર a plus b મળશે. કોઈ બોલશે સર n બરાબર 1 મૂકો. કારણ કે n બરાબર 1 મૂકીશ તો અહીંયા a મળશે, અહીંયા b મળશે, નીચે શું મળશે? a raised to 0 એટલે કે 1, b raised to 0 એટલે કે 1, તો આન્સર શું આવશે? 2. સો જોઈને તો તમને ખબર પડી ગઈ છે કે આન્સર શું આવશે? n બરાબર 1. હવે આને આપણે સાદી રીતે પણ જોઈએ, મતલબ કે વ્યાખ્યાયિત રીતે જોઈએ. સો a raised to n plus b raised to n into 2 થઈ જશે. ચોકડી ગુણાકાર કરો. a into a raised to n minus 1 plus b raised to n minus 1 plus b a raised to n minus 1 plus b raised to n minus 1. ચાલો તો અહીંયા શું મળી ગયું? 2 a raised to n plus 2b raised to n is equal to શું થઈ ગયું? a raised to n plus b raised to a into b raised to n minus 1 plus અહીંયા શું મળી ગયું? a raised to n minus 1 into b plus b raised to n. સો એક એક વાર a raised to n b raised to n ઉડી જશે. ચલો અહીંયા લઈ લો એવું હોય તો એકવાર બતાવી દો તો તમને ઈઝી રહેશે. આમાંથી શું કોમન નીકળી શકે? ab તો અંદર શું રહેશે? અગર ab કોમન લઈ લેશો તો a raised to n minus 2 plus b raised to n minus 2 પર કોઈ બેનિફિટ થયો ખરો? નહીં. સો અત્યારે આને એમને રહ્યા દો. ઓકે, a into b raised to n minus 1 a raised to n minus 1 into b. અહીંયા બોલો શું બાકી વધશે? a raised to n. હવે એક કામ કરો, a raised to n ની નજીકનું કયું છે? a raised to n minus 1 તેને આગળ લઈ આવો. તો a raised to n minus 1 into b is equal to શું થશે? b ab raised to n minus 1 આમાંથી શું આવશે? plus b raised to n. એ બાજુ આવશે તો શું થશે? માઈનસ થઈ જશે. સમજાય છે આ વસ્તુ? યસ. તો હવે મને જલ્દી બોલો આમાંથી કોમન શું નીકળશે? હવે a raised to n minus 1 કોમન નીકળશે. તો અહીંયા શું વધશે? a. તો a minus b. અહીંયા શું કોમન નીકળશે? b raised to n minus 1. તો શું રહેશે અંદર? a minus b. So a minus b will be a minus b cancel out. તો બાકી શું રહ્યું? a raised to n minus 1 is equal to b raised to n minus 1. Which means अगर हम b ने नीचे ले जाओ तो શું લખાશે? a divided by b raised to n minus 1 is equal to 1. તો કોઈની પણ ઘાત n minus 1 એટલે કે કોઈ બી ઘાત 1 આન્સર ક્યારે આપે? જ્યારે ઘાત બરાબર 0 હોય. ઘાત બરાબર 0 હોય ત્યારે જ આન્સર 1 આવી શકે, અધરવાઇઝ આન્સર 1 નહીં આવે. સો ઘાત બરાબર 0 એટલે કે n minus 1 બરાબર 0. સો n will be 1. તો આ પ્રોપર રીત થઈ ગઈ. બાકી તો અહીંયા તમે જોઈને પણ કહી શકો કે n બરાબર 1 મૂકો આન્સર મળી જશે. બટ છતાં પણ આપણે પ્રોપર રીતે કરવું હોય તો પ્રોપર રીતે તમે આન્સર પર પહોંચી ગયા. ચલો કેટલા લોકોને આમાં સમજ પડી ગઈ? સિમ્પલ જ છે, પણ આ મેથડ યુઝ કરો ના કરો આપણો આન્સર સાથે મતલબ છે. પણ આ ક્યારેક એવું પૂછાય છે તમે આ મેથડથી અગર કોમ્પ્લેક્સ હોય ડાયરેક્ટ જોઈને ના કહી શકતા તેવા તરીકે આવું પણ લઈને તમે કરી શકો છો. ચલો કરી લો. કેટલા દાખલા થયા? 15. યસ. ઓકે, આગળ જલ્દી જઈએ. સોળમો દાખલો શું કહે છે? 1 અને 31 વચ્ચે m સંખ્યાઓ એવી રીતે ઉમેરવામાં આવે કે જેથી બંને શ્રેણી સમાંતર હોય અને 7મી અને m-1મી સંખ્યાનો ગુણોત્તર 5/9 હોય. ચલો a શું છે? 1. b શું છે? 31. કેટલા પદો ઉમેરવામાં આવ્યા છે? m પદો ઉમેરતા m સમાંતર મધ્યક બોલો. કેટલો m સમાંતર મધ્યકો? જે મને ખબર છે હું લખું છું. ઓકે, ચલો હવે મને જલ્દીથી d કહી દો. d બરાબર શું હશે? b minus a divided by m plus 1 is equal to શું થશે? 31 minus 1 divided by m plus 1. so d is equal to 30 divided by m plus 1. ઓકે, શોધવાનું શું છે? 7મું પદ અને જસ્ટ અ મિનિટ 7મું પદ અને m minus 1મું પદ મતલબ a7 divided by m minus 1 is equal to 5/9 આપ્યું છે. યસ. તો ફોર્મ્યુલા મૂકો. ચલો a7 બરાબર શું લખાશે? તમને બધાને ખબર છે a + 7d લખાશે અને m - 1 બરાબર શું લખાશે? a + m - 1 * d is equal to શું છે? 5/9. જલ્દીથી d ની વેલ્યુ મૂકી દો. d ની વેલ્યુ શું છે? a જસ્ટ અ મિનિટ a બરાબર શું છે? 1 છે ને? 1 પર મૂકી દો. 1 + 7 30/m 1 + m - 1 30/m is equal to 5/9. તો જલ્દીથી લસા લઈ લો. લસા લેશો એટલે mm કેન્સલ થઈ જશે. ઉપર શું વધશે?
m plus 210 યસ નીચે શું વધશે તો કે m plus 30m minus 30 is equal to શું વધશે 5/9 હવે પાછો આનો શું કરો ચોકડી ગુણાકાર સો અહીંયા આવી જશે 9m plus 0981890 અહીંયા શું હશે 30 into m 5 ચલો ઈઝી કરી નાખીએ 5m plus 150m minus 150 સો આનો આન્સર બોલો m વાળા પદ બધા બાદ લઈ આવો તો શું થશે 155 minus 9m is equal to શું મળશે 890 plus 150 આન્સર બોલો 0 તો થઈ ગયું 5 ના 9 4 વધી 1 8 ને 9 ને 1 વધી 0 વધી 1 સોરી 2 ને 1 3 3040 અહીંયા આન્સર માં શું આવશે 155 minus 9 146 m ચલો ભાગ જવા દે તો શું થશે 2 ભાગ જવા દો 15 20 અહીંયા આવશે 7 3 ઓકે તો 73 વડે ભાગ જવા દે તો 73 2 શું થશે 146 થઈ જશે ચલો ભાગ જવા દો 1520 73 into 2 146 આન્સર શું વધશે જસ્ટ અ મિનિટ એ મિસ્ટેક છે ચેક કરવી પડશે અહીંયા શું છે ઓકે જસ્ટ અ મિનિટ यस क्या मिस्टेक करी जल्दी बोलो जल्दी मिस्टेक शोधो अगर जल्दी मिस्टेक शोधो तो जल्दी सॉल्यूशन મળશે क्या मिस्टेक करी या m લખ્યો શું છે ત્યાં m+1 છે m+1 છે ચલો જલ્દી બોલો ચોકડી ગુણાકાર કરો ને m+1 ને લસામાંથી કાઢો તો ઉપર વધશે m+1 270 210 ડિવાઇડ માં શું આવશે m+1 minus 30m minus 30 या तो શું આવશે plus 30m minus 30 yes 5/9 હવે આન્સર લાવો તો શું આવશે 9m plus 9 plus 1890 is equal to અહીંયા શું આવશે 5m plus 5 plus 150m minus 150 કેમ મેં આ રીતના લખ્યું કારણ કે ઈઝી પડે ગુણાકાર કરવો એટલા માટે તો અહીંયા આવી ગયું 9m plus 1899 અહીંયા શું મળ્યું 5m plus 155m અને શું મળી ગયું 145 145 આ બાજુ આવશે તો શું થશે 1899 plus 145 is equal to શું મળશે 155m minus 9m સો અહીંયા આન્સર આવશે 9 ને 5 6 9 ને 5 4 વધી 1 4 ને 9 13 ને વધી 1 એટલે 3 14 4 વધી 1 8 ને 1 9 ને 10 0 વધી 1 2044 divided by 146m હવે 2 વડે જવા દો 73 આવી ગયું અહીંયા 2 વડે જવા દેશું તો 1022 હવે 73 વડે ડિવાઇડ કરો 1022 73 વડે પહેલા તો 173 1 થી જશે 12 માંથી 3 જશે એટલે શું આવશે 9 9 માંથી 7 જશે એટલે શું આવશે 20 292 7 ના ગણ્યામાં 7 ચોક 28 7 ગુણ્યા 4 કરો 9 3 ચોક 12 2 વધી 1 7 ચોક 28 ને 1 29 0 so m will be શું થઈ ગયું 14 તો મારા ખ્યાલથી આમાં કઈ જ વસ્તુ શીખવા જેવી નથી સિમ્પલ વસ્તુ તમે જે આ ફોર્મ્યુલા છે જેને આ ફોર્મ્યુલા ખબર છે અને જેને આ મુક્તા આવડે છે આ બે વસ્તુ જેને મુક્તા આવડી ગઈ એ દાખલાનો જવાબ લાવી દેશે ને આપણે બહુ વાર શીખી ચૂક્યા છીએ સમાંતર મધ્યક ઉમેરવાના દાખલા આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ આ બોર્ડમાં પૂછાય છે બસ એટલો ડિફરન્સ છે ચલો આગળ જઈએ એક વ્યક્તિ તેની લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં 100 ભરે છે જો તે દર મહિનાની હપ્તાની રકમમાં 5 વધારે તો 30 હપ્તામાં ચૂકેલી રકમ ચલો લઈ લઈએ પહેલા હપ્તામાં કેટલી રકમ છે 100 પહેલા હપ્તામાં કેટલી છે a બરાબર 100 દર મહિને કેટલી ઉમેરે છે 5 એટલે કેટલા d આવી ગયા 5 શ્રેણી શું બની ગઈ 100 105 110 કેટલા પદોનો સરવાળો જોઈએ છે 30 પદોનો તો શું આવશે 30/2 28 plus 30 minus 1 d શું છે d છે so 15 2 into 100 plus 29 d શું છે 5 so answer will be 15 plus 200 plus 145 so answer is 15 into 345
345 15 5 5 raised to 7 15 4 60 or 7 7 raised to 6 53 45 7 5175 so answer will be S30 is equal to 5175 તમને કેટલું value હશે 5175 sorry રકમમાં શું છે 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવી હશે ઓકે એ S30 નથી પૂછતો એ A30 પૂછે છે કે 30મા હપ્તે એમણે કેટલી રકમ ભરી હશે તો કઈ નહીં એ પણ આવડે છે અમને A + n - 1 * D શું આવશે જલ્દી બોલો A શું છે 100 કેટલા કયા હપ્તામાં 30મા હપ્તામાં D કેટલા છે 5 100 + 245 કે 145 145 is the answer 245 તો અગર તમને પૂછે 30મા હપ્તામાં કેટલા પૂરી છે તો આ આવશે 30 હપ્તામાં ટોટલ કેટલી રકમ પૂરી છે તો આ આવશે એટલે વાંચવું જરૂરી છે ભૂલ થઈ જઈ શકે આવી જશે કે ચલો લાસ્ટ ક્વેશ્ચન છે એ પણ જોઈ લઈએ એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણનો તફાવત 5 છે જો સૌથી નાનો ખૂણો 120 હોય તો તે બહુકોણની બાજુઓની સંખ્યા શોધો પહેલા થોડું બેઝિક નોલેજ હોવું જોઈએ બહુકોણનું just a minute n બાજુવાળા બહુકોણના અંતર્ગત ખૂણાઓનો સરવાળો ખૂણાનો કુલ સરવાળો equal to n - 2 180 n - 2 180 just a minute ને શું કહેવામાં આવે છે એમાં સવાલ શું છે એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણનો તફાવત 5 ડિગ્રી છે જો સૌથી નાનો ખૂણો 120 હોય તો ઓકે ચાલો તો પહેલા તે ખબર હોવી જોઈએ કે n બાજુવાળા બહુકોણના અંતર્ગત ખૂણાનો કુલ સરવાળો શું છે n - 2 એટલે કે 180 છે ઓકે ઓકે ધેન આ ખબર છે ને કે નથી ખબર એટલે ત્રિકોણ મૂકો ચાલો ત્રણ બાજુ ત્રિકોણની કેટલી બાજુ હોય ત્રિકોણ માટે બોલો ત્રિકોણની કેટલી બાજુ હોય 3 તો મૂકો 3 - 2 180 આન્સર શું આવશે 180 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 ચલો ચોરસનો ચોરસમાં શું આવશે 4 - 2 180 = 360 તો ચોરસમાં ચાર ખૂણાનો સરવાળો કેટલો હોય 360 પંચકોણ લઈએ પંચકોણમાં શું આવશે 5 - 2 * 180 શું આવશે 540 સમજાય છે સો આવી રીતે તમે n ખૂણો બી લઈ લો n મો કોણ n મો બહુકોણ તો n - 2 180 આવશે તો સરવાળાનું સૂત્ર આપણે ઓલરેડી ખબર છે ને એક સરવાળાનું સૂત્ર આપણે બનાવશું જે સમાંતર શ્રેણીથી બનશે એમાં હું કીધું સૌથી નાનો ખૂણો કયો છે 120 એના પછીનો જે ખૂણો છે બે વચ્ચેનો શું આપ્યો છે તફાવત આપ્યો છે એના પછીનો જે ખૂણો આવે એનો તફાવત શું છે 125 એટલે કે 5 છે એટલે આપણે 5 ઉમેરશું તો શું થશે 125 એના પછીનો ખૂણો કેટલાનો હશે 130 નો એના પછીનો ખૂણો કેટલાનો હશે 135 નો સમજાય છે વાત તો ઓકે અગર સમજાતું હોય તો જલ્દીથી બોલો આ બધાનો સરવાળો અગર કરીએ સરવાળાનું સૂત્ર શું બનશે અહીંયા લખી દઉં યસ Sn is equal to n by 2 2a plus n minus 1 into d યસ ચાલો તો જલ્દી સૂત્ર બોલો n by 2 તો લઈ લો 2a શું આવશે 2a બરાબર શું હશે 360 not 360 240 plus n minus 1 n minus 1 બે મિનિટ ઓકે ચાલો તો શું આવશે એટલે બોલો જલ્દી 240 n minus 1 d શું છે 5 so answer will be 120n Sn બરાબર 120n બરાબર છે 120n કે રીતે 120n યસ પ્લસ n by 2 n સ્ક્વેર એટલે 5n સ્ક્વેર by 2 minus 5n by 2 અને આ શું છે કોના બરાબર છે n minus 2 180 ના બરાબર છે તો ચાલો જલ્દીથી n સ્ક્વેર વાળા પદ સાથે લઈ લો તો n સ્ક્વેર બરાબર શું આવી ગયું 5 by 2 પ્લસ 120n હવે શું છે minus 5 by 2n પછી આ બાદથી કોઈ આવશે શું આવશે minus 180n આ બાદથી આવશે શું આવશે minus 180n આ બાદ આવશે ને બીજું શું આવશે minus 360 તો શું આવશે plus 360 is equal to 0 તો n સ્ક્વેર ના ટર્મમાં તમારું ઇક્વેશન બની ગયું બધાને શું કરો બે વડે ગુણી નાખો તો અહીંયા શું મળશે 5n સ્ક્વેર પ્લસ 240n minus 5n minus 360n plus 720 is equal to 0
So answer will be 5n square plus 240 minus 360 શું થશે -20 120 minus 120 minus 5 તો minus 125n ચેક કરી લેજો બરાબર છે કે નહીં plus 720 so કેટલા લોકો અહીંયાથી 5 કોમન લેશે તો શું રહેશે n square minus 25n plus 5 * 5 5 sorry wait હા 5 ચોક 20 5 ચોક 20 0 so તમારી પાસે 5 કોમન લેવાની સાથે શું મળી ગયું n square minus 25n plus 144 so answer will be what 144 શું છે 12 * 12 છે 4 * 3 4 * 3 એટલે શું થશે 16 સોરી શું થશે 16 into 9 16 into 9 થશે yes તો n minus 16 n minus 9 is equal to 0 so n will be શું આવશે 16 અથવા n બરાબર શું આવશે 9 n બરાબર શું આવશે 16 અથવા n બરાબર આવશે 9 હવે આમાંથી કયો જવાબ સાચો એ કહેજો ચાલો 16 વાળો કે 9 વાળો એ કેવી રીતે ખબર પડશે તો તમે શું કહી શકો an શોધી શકો એનું જાણવું જરૂરી છે કે અંતર્ગત જે ખૂણો છે એ શું હોય તો an બરાબર શું થશે a n - 1 * d આમાં તો સમજ પડી ગઈ ને શું કર્યું આપણે બંને બાજુ સરખાવ્યું અને દ્વિઘાત સમીકરણ સોલ્વ કર્યું બીજું કંઈ નથી કર્યું તો જવાબ શું મળ્યો તમને 16 અને 9 હવે મેં શું કર્યું કે 16મા પદ પર ખૂણો કેટલો હશે અને 9મા પદ પર ખૂણો કેટલો હશે એ હારે જોવો છે કેમ એ તમે શોધ્યા પછી તમને કહીશ તો મારે શું જોઈએ છે એ મને વેલ્યુ ખબર છે શું છે એની વેલ્યુ 100 120 એ શું છે 120 પ્લસ n - 1 એટલે કેટલા શું શોધીએ છે એ 16 તો 15 * d d એટલે કેટલા 5 તો 120 પ્લસ 15 5 75 આન્સર વિલ બી વોટ જસ્ટ અ મિનિટ કઈ લોચો લાગે છે ઓકે 120 પ્લસ 15 ઓકે તો શું થશે 15 5 75 શું હશે 5 12 ને 7 195 ઓકે and n = 9 માટે શું આવશે a9 યુઝ કરશું તો કઈક ભૂલ છે ચેક કરવા દો નહીં n બરાબર શું આવશે 9 16 અને 9 જ આવે છે ને ઓકે ચાલો જલ્દી બોલો શું આવશે 9 માટે શું આવશે 120 પ્લસ 85 એટલે કે 160 આવશે બરાબર હવે 195 આવ્યો અને 160 આવ્યો ચાલો તમે 195 નો ખૂણો બનાવો અંતર્ગત ખૂણો કહેવાશે કે બહિર્કોણ ખૂણો કહેવાશે 195 કેવો આવશે ખૂણો આને શું કહેવાશે 180 નો ખૂણો તો 195 બનાવો તો મારે કેવો બનાવવો પડે આ રીતે કંઈક બનાવવો પડે ને જે આપણે ખૂણો એઝ્યુમ કર્યો છે જે પણ આપણે ખૂણો એઝ્યુમ કર્યા છે આજે ખૂણા જે આપ્યા છે એ ખૂણા અંતર્ગત ખૂણા છે આમાં અંતર્ગત ખૂણો કયો થશે તો તમને બધાને ખબર છે કે આને અંતર્ગત ખૂણો કહેશું ને આપણે જે નાનો હોય એને અંતર્ગત ખૂણો કહેવાય સપોઝ તમે બહુકોણ દોરો ઓકે તો આમાં અંતર્ગત ખૂણો કોને કહેવાશે તો એ શું હોય 180 કરતા મોટો ના હોઈ શકે એટલે 195 આન્સર શું થશે રોંગ થશે કારણ કે 180 કરતા મોટો છે 180 કરતા નાનો કયો છે a9 તો આન્સર શું થશે a9 આવશે તો યાદ રાખજો કે જે અંતરકોણ ખૂણો છે શું લખ્યું છે અંતરકોણ વાળો જે ખૂણો છે એ 180 કરતા મોટો નહીં હોય એનો મતલબ કે a16 નો આન્સર જે છે એ રોંગ થઈ જશે જ્યારે 160 એ શું છે 180 કરતા નાનો છે તો આ આન્સર શું થશે રાઈટ થશે સમજાય છે સમજાતું તો બોલો હા ચાલો જલ્દીથી લખી લો તો n બરાબર શું લેશું આન્સરમાં 9 n બાજુવાળા બહુકોણના ખૂણાનું માપ ખબર પડી ગઈ શું છે આને રિમાર્ક કરીને લખી દેજો n - 2 180 ધેન તમને શું ખબર પડી ગઈ છે સમાંતર શ્રેણી બધા તમારે હશે છે પહેલું પદ નાનામાં નાનું પદ શું છે 120 એનાથી વધતું જાય છે વધતું જાય છે વધતું જાય છે વધતું જાય છે ઓકે સો Sn will be શું થઈ જશે બોલો બોલો Sn will be ફોર્મ્યુલામાં a અને d ની કિંમત મૂકો a અને d ની કિંમત મૂકી તો શું મળી ગયું આ રીતે કંઈક મળી ગયું એના બરાબર શું આપ્યું છે n - 2 180 અને એને સોલ્વ કરતા કરતા આન્સર શું મળ્યો n બરાબર 16 અને n બરાબર 9 16 માટે આન્સર શું આવશે 195 જે લઈ શકાશે નહીં જ્યારે n બરાબર 9 માટે શું મળે છે 160 સો n બરાબર 9 તમારો આન્સર થશે તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં તેમાં આપણે સ્વાધ્યાય 9.3 ની વાત કરીશું તો તૈયાર રહો બરાબર છે
Audio Jungle.